તો આપણે આગળના પિરિયડમાં આલ્કાઇન વર્ગના સંયોજનોની આપણે શરૂઆત કરી હતી, થોડીક માહિતી આપી હતી સમઘટકો વિશેની. એમાં આપણે હેક્સાઇન વર્ગના જે સંયોજનો હતા એમની આપણે તો જે ટોપિકમાં જે માહિતી લીધી કે હેક્સાઇન વર્ગના જે સંયોજનો છે એમાં જોવા મળતી આપણને સમઘટકતા, શૃંખલા અને સ્થાન પ્રકારના સમઘટકો પ્રાપ્ત થતા હોય છે. હવે આપણે તો નેક્સ્ટ આલ્કાઇન સંયોજનોની બનાવટનો આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ આપણા સંયોજનો કયા છે આલ્કાઇન, એની બનાવટની પદ્ધતિઓનો આપણે થોડો અભ્યાસ કરીએ. પણ આપણા અભ્યાસક્રમમાં ફક્ત 2 રીતે એની બનાવટ આપેલી છે. એમાં બનાવટની પદ્ધતિમાં પહેલી પદ્ધતિ છે કે કેલ્શિયમ કાર્બાઇડમાંથી મેળવવાની રીત છે કે કેલ્શિયમ કાર્બાઇડમાંથી આપણે કેવા સંયોજનો મેળવવા છે? આલ્કાઇન વર્ગના સંયોજનોની પ્રાપ્તિ કરવી છે. હવે આ મેળવવા માટે આપણે અહીંયા જે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો આલ્કાઇન સંયોજનોમાંથી જે મેળવવાની પદ્ધતિ છે તો એ પદ્ધતિની અંદર કે જેમાં આપણે સૌથી પહેલા શું કરીશું તો કેલ્શિયમ કાર્બાઇડ બનાવવામાં આવશે. તો કેલ્શિયમ કાર્બાઇડ આપણે બનાવી અને પછી એની આપણે પાણી સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વારા આપણે પ્રાપ્ત કરીશું તો આ જે પદાર્થ છે એસિટિલિન એટલે કે આલ્કાઇન વર્ગનું સંયોજન આપણે બનાવી શકીશું. એના મદદથી આપણે જે આલ્કાઇન બનાવવામાં આવે છે એ આલ્કાઇન તો કયા પ્રકારનો આલ્કાઇન કહેવાય છે? એને આપણે 2 કાર્બન પરમાણુ ધરાવતો આલ્કાઇન આ પદ્ધતિથી બનાવવામાં આવતો હોય છે. આ આલ્કાઇન બનાવવા માટે તો આપણે પ્રક્રિયાની શરૂઆત કરીએ. કે જેની અંદર સૌથી પહેલા આપણે કેલ્શિયમ કાર્બાઇડ કઈ રીતે બનાવી શકાય તો એનો આપણે થોડો અભ્યાસ કરીએ. કેલ્શિયમ કાર્બાઇડ મેળવવા માટે તો હવે જો સૌથી પહેલા કેલ્શિયમ કાર્બાઇડ મેળવવા માટે તો કેલ્શિયમ કાર્બોનેટ જે પદાર્થ છે એનું આપણે ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે. 1270 કરતા વધુ કેલ્વિન તાપમાને એનું વિઘટન થાય એટલે એમાંથી મળે છે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. એને છૂટો પાડી દેવો પડે. આ જે પદાર્થ બને છે એને આપણે કહીએ છીએ કડી ચૂનો અથવા કેલ્શિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે આ કેલ્શિયમ ઓક્સાઇડ એની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે છે તો કાર્બન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે. તો કેલ્શિયમ ઓક્સાઇડ એની કાર્બન સાથેની આ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એમાંથી કેલ્શિયમ કાર્બાઇડ નામનો પદાર્થ બને છે. કેલ્શિયમ કાર્બાઇડ અને વત્તા કાર્બન મોનોક્સાઇડ વાયુ એમાંથી છૂટો પડી જતો હોય સમીકરણ 2 વડે. હવે આ જે કેલ્શિયમ કાર્બાઇડ બન્યું એની આપણે શું કરીશું? પાણી સાથેની પ્રક્રિયા કરીશું એટલે ઉપનિપજ કડી ચૂનો બનશે. કે કેલ્શિયમ કાર્બાઇડ એની પાણી સાથેની બહુ જ ઊંચા તાપમાને થતી પ્રક્રિયા છે કે જેમાંથી આપણને C2H2 વત્તા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નામનો આ પદાર્થ એમાંથી છૂટો પડતો હોય છે. ચલો સમીકરણને 2 2 4 હાઇડ્રોજન 2 વડે ગુણો એટલે સમીકરણ બેલેન્સ થઈ ગયું. તો આ જે પદાર્થ બન્યો C2H2 નામનો જે પદાર્થ બન્યો એનું સ્વરૂપ છે આ રીતે CH ટ્રિપલ બોન્ડ CH કહેવાય છે જેને આપણે શું નામ આપ્યું છે? એસિટિલિન તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આ પદ્ધતિથી આપણને શું મળે છે? આલ્કાઇન. પણ કેટલા કાર્બન વાળો? 2 જ કાર્બન વાળો આલ્કાઇન આ પદ્ધતિથી મળે છે. હવે નેક્સ્ટ આપણે વિસિનલ ડાયહેલાઇડમાંથી મેળવવાની રીતની વાત કરીએ કે ભાઈ પદાર્થ છે
વિસિનલ ડાયહેલાઇડમાંથી આપણે આ જે સંયોજન છે આલ્કાઇન વર્ગના સંયોજન કઈ રીતે મેળવી શકીએ? તો હું તમને આમાં બે પ્રક્રિયાઓ બતાવીશ. આપણી બુકમાં એક જ પ્રક્રિયા આપેલી છે. ચલો, વિસિનલ ડાયહેલાઇડ તો આપણે લઈ લઈએ, ભણી ગયા. વિસિનલ ડાયહેલાઇડ એટલે શું કહેવાય? પાસેના બે કાર્બન પરમાણુ ઉપર સમાન હેલોજન પરમાણુ હોય તો એને આપણે વિસિનલ ડાયહેલાઇડ કહીએ છીએ. તો આ છે 1,2-ડાયબ્રોમોઇથેન છે. એની સૌથી પહેલા તો પ્રક્રિયા આપણે ભણી ગયા, આલ્કોહોલિક KOH સાથે એને ગરમ કરવામાં આવે એટલે -KBr અને -H2O છૂટા પડશે. તો અહીંયા પદાર્થ બનશે CH2 ડબલ બોન્ડ KBr અને CH અને H2O છૂટો પડ્યો, બરાબર. એટલે એનો અર્થ એમ થયો કે અહીંયા એક Br જોડાયેલો છે અને અહીંયા CH2 રહેશે, બરાબર. તો અહીંયા આપણને સંયોજન કયા પ્રકારનું બન્યું? તો 2 2 4 3 2 4, બરાબર. તો 1-બ્રોમો ઇથિન વર્ગનું સંયોજન બને છે. અને આ સંયોજનની છેલ્લા સ્ટેપમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે સોડિયમ એમાઇડ સાથે. સોડામાઇડ જેને કહેવાય છે, સોડિયમ એમાઇડ એટલે આ પદાર્થનું નામ છે સોડામાઇડ. આની સાથે આપણે ગરમ કરીએ એટલે શું દૂર થશે? -NaBr અને -NH3 દૂર થશે. આ NaBr ને લઈ લેશે, NH2 આમાંથી એક હાઇડ્રોજનને ખેંચી લેશે એટલે આપણી નિપજ CH ટ્રિપલ બોન્ડ CH એટલે કે ઇથાઇન એસિટિલિન કેસ નિપજ આપણને મળે છે. ચલો, આ એક આલ્કાઇન મેળવ્યું. હવે બીજો આલ્કાઇન મેળવવો છે. આ બે કાર્બન વાળો મેળવ્યો બંને પદ્ધતિમાં. આપણે 3 કાર્બન વાળો મેળવવો છે. તો અહીંયા CH3 CH CH2 અહીંયા Br અહીંયા Br. ચલો, 1,2-ડાયબ્રોમો પ્રોપેન. એનું પહેલા સ્ટેપમાં આલ્કોહોલિક KOH સાથે ગરમ કરો એટલે KBr દૂર થશે, H2O દૂર થશે. નિપજ બનશે CH3 CH ડબલ બોન્ડ CH2 અને અહીંયા Br મૂકીએ. ગમે તે નિપજ મળે, 1 મળે 2 મળે, બરાબર. તો આ થશે 2-બ્રોમો પ્રોપીન. એની આપણે પ્રક્રિયા કોની સાથે કરીએ? સોડામાઇડ NaNH2 સાથે એને ઊંચા તાપમાને ગરમ કરો એટલે -NaBr છૂટો પડી જશે, NH3 છૂટો પડશે એટલે નિપજ બનશે CH3C ટ્રિપલ બોન્ડ CH બરાબર. અહીંયા ભૂલ હતી સુધારી. તો અહીંયા આપણને શું મળે છે? પ્રોપાઇન એટલે આલ્કાઇન વર્ગની નિપજો આ રીતે પ્રાપ્ત થતી હોય છે. હવે બનાવટના બે જ આપણને ગુણધર્મો આપેલા હતા, બે રીતે બનાવટ કરી શકાય છે. હવે નેક્સ્ટ છે કે આપણે આલ્કાઇન સંયોજનના રાસાયણિક ગુણધર્મો લઈએ કે ભાઈ આલ્કાઇન જે સંયોજનો છે એમના આપણે શું લઈ લઈએ? રાસાયણિક ગુણધર્મો. કેમ કે ભૌતિક ગુણધર્મો આપણે કપાઈ ગયા છે અને ભૌતિક ગુણધર્મોમાં એટલું બધું છે નહીં, એમાંથી કોઈ દિવસ કોઈ પ્રશ્ન પૂછાતો નથી પણ એક્ઝામની અંદર. ચલો, રાસાયણિક ગુણધર્મોમાં. તો રાસાયણિક ગુણધર્મોમાં પહેલો જે ગુણધર્મ છે કે એસિડિક સ્વભાવ. આલ્કાઇન સંયોજનોનો એસિડિક સ્વભાવ. એસિડિક સ્વભાવ આ આપણે વિશેનો જે ગુણધર્મ આપ્યો છે એ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે કે આલ્કાઇન સંયોજનો છે એની અંદર કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય છે, સમજો. એમાં
જે કાર્બન ટ્રિપલ બોન્ડથી જોડાયો છે એમાં કોઈ એક કાર્બન ઉપર શું હોય છે? હાઇડ્રોજન પરમાણુ હોય છે. એસિટિલિન હોય તો બંને કાર્બન ઉપર હાઇડ્રોજન હોય, અને એ હાઇડ્રોજનનો એક ગુણધર્મ છે, એ એસિડિક સ્વભાવ ઉત્પન્ન કરે છે કે જે ટ્રિપલ બોન્ડ ધરાવતો કાર્બન છે એની સાથે જોડાયેલો હાઇડ્રોજન એ એસિડિક હાઇડ્રોજનનો ગુણધર્મનું નિર્માણ કરતો હોય છે. એટલે કે આપણે જાણીએ છીએ કે ભાઈ સોડિયમ ધાતુ સાથે અથવા તો સોડામાઇન સાથે એ રાસાયણિક પ્રક્રિયા આપે તો હું અહીંયા વિધાન લખું છું કે ભાઈ આલ્કાઇન સંયોજનોમાં, તો ઘણા બધા સંયોજનોમાં છે, કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ ધરાવતા હોય તેવા કાર્બન પરમાણુ સાથે જો H પરમાણુ જોડાયેલ હોય તો તેમાં એસિડિક સ્વભાવ ઉત્પન્ન કરે છે. કોણ કરશે? એરિયો હાઇડ્રોજન. કેમ કે પ્રોટોન રૂપે કહેવાય. હાઇડ્રોજન એટલે કેવો કહેવાય? પ્રોટોન રૂપે, H+ આયન, એટલે એ એસિડિક સ્વભાવ ત્યાં આગળ ઉત્પન્ન કરે છે. તેથી તેવા સંયોજનો એટલે આવા વર્ગના આલ્કાઇલ સંયોજનો જે પ્રબળ બેઝ સોડિયમ ધાતુ કે સોડામાઇન હાલ જે પ્રક્રિયા કરી એ કે સોડામાઇન સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એસિડિક સ્વભાવ સાબિત કરે છે. ચલો, એ એસિડિક જે સ્વભાવ સાબિત કરે છે તો એને સમજવા માટે આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયા કરીએ. તો રાસાયણિક પ્રક્રિયામાં પહેલું ઉદાહરણ લઈએ કે CH ટ્રિપલ બોન્ડ CH, જેને આપણે ઇથાઇન અથવા એસિટિલિન કહીએ છીએ, એની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયામાં શું થશે? તો અહીંયાથી છેડા ઉપરનો એક હાઇડ્રોજન પરમાણુ એ હાઇડ્રોજન વાયુ રૂપે દૂર થઈ જશે, બરાબર? અને આ જે પદાર્થ બને છે એ સોડિયમનો, એટલે કે જે સોડિયમ વર્ગનો ઇથાનાઇડ સંયોજન બનાવશે. સોડિયમ ઇથાનાઇડ સંયોજન બનાવશે. ચલો બીજી પ્રક્રિયા લઈએ. CH3 C ટ્રિપલ બોન્ડ CH સંયોજન કયું છે? પ્રોપાઇન. એની આપણે સોડિયમ ધાતુ સાથેની આ પ્રક્રિયા કરીએ એટલે નિપજ બનશે CH3 C ટ્રિપલ બોન્ડ CNA વત્તા હાઇડ્રોજન વાયુ 1/2, એટલે પદાર્થ બનશે સોડિયમ પ્રોપાનાઇડ સંયોજનનું નિર્માણ કરશે. ચલો, આ જ પ્રોપાઇનની આપણે સોડામાઇન સાથે પ્રક્રિયા કરીએ. NH2 સાથે એને ગરમ કરવામાં આવે તો સોડામાઇન સાથે પ્રક્રિયા થાય એટલે CH3 C ટ્રિપલ બોન્ડ CNA અને છૂટો પડેલો હાઇડ્રોજન એ NH2 ના સાથે જોડાઈ NH3 છૂટો પાડશે. સોડિયમ પ્રોપાનાઇડ અને એમોનિયા સંયોજન છૂટું પાડે છે. એટલે આ શું દર્શાવે છે કે જે કાર્બન પરમાણુ sp સંકૃત છે, sp સંકરણ ધરાવે છે, ટ્રિપલ બોન્ડ ધરાવે છે, એ કાર્બન સાથે જો હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય તો એવા હાઇડ્રોજન એ એસિડિક સ્વભાવ ઉત્પન્ન કરે તો એની અંદર એ પ્રબળ બેઝ સોડિયમ ધાતુ અથવા સોડામાઇન સાથે એના અનુવર્તી જે સોડિયમના આલ્કાનાઇડ વર્ગના સંયોજનોનું નિર્માણ કરતો જોવા મળે છે આપણને. હવે આની અંદર જે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયાઓ આલ્કીન સંયોજનો આપી શકતા નથી હોતા, બરાબર? આલ્કેન અને આલ્કીન વર્ગના સંયોજનો આવી રાસાયણિક પ્રક્રિયા આપી શકતા નથી હોતા. પણ આલ્કાઇનમાં સૌથી પ્રબળતાની પ્રક્રિયા કોણ આપશે? એસિટિલિન સૌથી પ્રબળતાની પ્રક્રિયા આપે. કેમ કે એની પાસે કેટલા પ્રોટોન છે? 2 એસિડિક પ્રોટોન છે.
આ એક અને આ રહ્યું 2. જ્યારે બાકીના બધા આલ્કાઇલ લઈ લો તો એસિડિક પ્રોટોન કેટલો હોય? એક જ હોય છે. પાછો છેડા ઉપર હોવો જોઈએ તો જ એ પ્રક્રિયા આપે, બાકી આપી શકતો નથી હોતો. આ રહે બરાબર. તો અહીંયા આલ્કાઇન સંયોજનોમાં તો જે આ ગુણધર્મ જોવા મળે છે તો એ ગુણધર્મ એટલે કે CH ટ્રિપલ બોન્ડ CH3 C ટ્રિપલ બોન્ડ CH અને CH3 C ટ્રિપલ બોન્ડ C CH3. તો અહીંયા આ જે એસિડિક સ્વભાવનો જે ક્રમ છે ગ્રેટર ધેન એટલે કે આમ તરફ જાઓ એમ એસિડિક સ્વભાવ નિર્બળ થાય છે. આમાં તો હોય જ નહીં, આમાં હોય અને આની અંદર વધારે માત્રામાં હોય છે. બરાબર. ચલો નેક્સ્ટ તો બીજો ગુણધર્મ છે તો યોગશીલ પ્રક્રિયાઓ વિશેનો આપણે અભ્યાસ કરવો છે કે જેની અંદર આપણે એક પ્રક્રિયા કે હાઇડ્રોજન સાથે અને હેલોજન અને હાઇડ્રોજન હેલાઇડ અને પાણી સાથેની આપણે આ યોગશીલ પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. ચલો તો નેક્સ્ટ બીજો ગુણધર્મ છે યોગશીલ પ્રક્રિયાઓ આપે છે અને આપી શકે. નિયમ છે કે બે કાર્બન પરમાણુ વચ્ચે ઓછામાં ઓછો એક પાય બંધ અથવા બે પાય બંધ હોય વધુમાં વધુ તો એવા વર્ગના સંયોજનો એવી પ્રક્રિયા આપે છે યોગશીલ પ્રક્રિયાઓ આપે છે. ચલો આ યોગશીલ પ્રક્રિયાઓ જે આપે તો એ યોગશીલ પ્રક્રિયાઓની અંદર આપણને શું આપે છે તો યોગશીલ નિપજોનું નિર્માણ કરે છે. આપણને શું બનાવશે? યોગશીલ નિપજોનું નિર્માણ કરે છે. એ નિપજો કઈ રીતે બને છે કે જેને સમજવા માટે આપણે આલ્કાઇન કોઈ પણ આલ્કાઇન લઈ લઈએ. એની પ્રક્રિયા HZ સાથે કરવામાં આવે. બરાબર. હવે આ વધુ વિદ્યુત ઋણતા આ ઓછી વિદ્યુત ઋણતા એટલે એની અંદર શું થશે? જોડાણ થશે. તો C ધારો કે હાઇડ્રોજન અહીંયા જોડાયો તો અહીંયા ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ. તો અહીંયા કાર્બન પરમાણુ ઉપર શું આવશે? ધન વીજભાર આવે છે. બરાબર. કે અહીંયા કઈ રીતે આ Z આખું ઇલેક્ટ્રોનિકમાં ખેંચીને લઈ જશે તો આ હાઇડ્રોજન કોની પ્લસ આયન રૂપે આ કાર્બન સાથે જોડાય તો બાજુના કાર્બન ઉપર ધન આયન મળ્યો એટલે આને કહેવાય છે વિનાઇલ કેશાયન અથવા કેટાયન અથવા કાર્બોનિયમ આયન તરીકે પણ ઓળખાય છે. પણ વિનાઇલ સમૂહ છે એટલા માટે. બરાબર. અને આ જે છૂટો પડશે તો પ્લસ શું છૂટો પડશે? ઋણ વીજભારી ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો આ સંયોજન છૂટું પડશે. અને છેલ્લે આ ઋણ વીજભારી ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું એ ધન વીજભાર સાથે જોડી જાય એટલે પાઈ બંધ તૂટી જશે અને આપણને શું મળશે? યોગશીલ નિપજ બને છે. ચલો લઈ લઈએ પ્રક્રિયા. તો અહીંયા C અહીંયા H સિંગલ બોન્ડ C અહીંયા Z સિંગલ બોન્ડ. બરાબર. તો આ થઈ ગઈ યોગશીલ નિપજ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર આપણે વાત કરીએ કે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. ચલો એમાં પહેલા લઈ લઈએ H2 સાથે. બરાબર. હાઇડ્રોજન સાથે. હવે યાદ રાખો હાઇડ્રોજન સાથેની જે પ્રક્રિયા છે એને હાઇડ્રોજનેશન રિડક્શન યોગશીલ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આપણે કઈ કઈ ધાતુ તત્વો ઉદ્દીપક તરીકે લઈએ કે પ્લેટિનમ લઈએ કો અથવા પેલેડિયમ લઈએ કો આ ઉદ્દીપકનું ચિહ્ન છે હો બ્રેકેટ. નિકલ લઈ શકો. બરાબર. તો કોઈ પણ આલ્કાઇન CH ટ્રિપલ બોન્ડ CH એની હાઇડ્રોજન સાથેની નિકલ ઉદ્દીપકની હાજરીમાં એને ગરમ કરવામાં આવે તો આ રાસાયણિક પ્રક્રિયા થાય તો સ્ટેપ બાય સ્ટેપ પહેલો પાય બંધ તૂટે એટલે CH2 ડબલ બોન્ડ CH2 આપે. ફરીથી પુનઃ હાઇડ્રોજન સાથે નિકલ પેલેડિયમ પ્લેટિનમ ગમે તે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે શું આપે? આપણને આલ્કેન આપે છે. બરાબર. અહીંયા કયો આલ્કેન મળશે? ઇથેન મળે છે. આ કયો છે? ઇથિન. અને લીધો કયો આલ્કાઇન? ઇથાઇન. બરાબર. આ પ્રમાણે તમે પ્રોપાઇન લઈ લો, બ્યુટાઇન લઈ લો, પેન્ટાઇન બધા સંયોજનો સાથે આપણને શું આપે છે? આલ્કેન વર્ગના સંયોજનો આપે છે.
चलो एक अच्छी उदाहरण ले लिए CH3 C ट्रिपल बॉन्ड CH प्रोपाइन हाइड्रोजन સાથેની આ પ્રક્રિયા ચલો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે તો આપણને નિપજ બનશે પ્રોપીન ડબલ બોન્ડ CH2 હજુ આગળ પ્રક્રિયા હાઇડ્રોજન સાથે પેલેડિયમ ધાતુની હાજરીમાં ગરમ કરો એટલે શું બનશે CH2 CH3 પ્રોપેન સંયોજન આપણને प्राप्त થતો જોવા મળે છે તો કોઈ પણ આલ્કાઇન માંથી આલ્કેન સંયોજનો હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી મળે છે ત્યારબાદ હેલોજન સાથેની પ્રક્રિયા ચલો બીજો ગુણધર્મ છે H2 એટલે હેલોજન સાથે ચલો હેલોજન સાથેની આ પ્રક્રિયાનો જે ગુણધર્મ છે એની અંદર તો કયા કયા હેલોજન પરમાણુ વાપરવામાં આવે કે H2 તરીકે આપણે શું વાપરી શકીએ Cl2 અને Br2 આ બે પૈકી ગમે તે વાપરી શકો ચલો પ્રક્રિયા લઈએ તો પ્રક્રિયા છે CH3 C ટ્રિપલ બોન્ડ CH બરાબર એની આપણે Cl2 સાથે પ્રક્રિયા કરીએ આ પ્રક્રિયા તો કોની હાજરીમાં થશે તો સરળતાથી આ પ્રક્રિયા થઈ જશે સીધે સીધી આમ તો કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરી હોય છે પણ જરૂરી નથી તો આ પ્રક્રિયા થશે એટલે બનશે CH3C આની સાથે એક Cl ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ Cl બરાબર તો એક પાઇ બોન્ડ તૂટ્યો એટલે શું બન્યો 1,2 ડાય ક્લોરો પ્રોપીન બરાબર તો કયો પ્રોપાઇન ચલો હવે પુનઃ ફરીથી એની આપણે ક્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવે કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા પદાર્થોની હાજરીમાં તો નિપજ બનશે તો એક જ ક્લોરીન પરમાણુ ઉપર આપણને કેટલા એક કાર્બન ઉપર બબ્બે ક્લોરીન પરમાણુ જોડાઈ જશે એટલે આ સંયોજન બનશે 1,1,2,2 ટેટ્રા ક્લોરો પ્રોપેન વર્ગનું સંયોજન આપણને યોગશીલ સ્વરૂપે આ નિપજ આપણને પ્રાપ્ત થતી હોય છે બરાબર તો આ શું દર્શાવે છે અસંતૃપ્તતાની કસોટી તરીકે ઓળખાય કેમ કે આલ્કીન અને આલ્કાઇન સંયોજનો એ અસંતૃપ્ત સંયોજનો છે એનો આ કસોટીમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે બરાબર તો આ આખું જે દ્રાવણ છે એ સામામાં બનાવેલું હોય છે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં એની બનાવટ કરવામાં આવતી હોય છે ચલો નેક્સ્ટ ત્રીજી પ્રક્રિયા છે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાનો ગુણધર્મ લઈએ કે ભાઈ હાઇડ્રોજન હેલાઇડ સાથેની જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ કઈ રીતે થશે યોગશીલ સ્વરૂપે તો ત્રીજી પ્રક્રિયા HX સાથે ની પ્રક્રિયાનો ગુણધર્મ હવે એમાં HX બરાબર તમે કયું સંયોજન લઈ શકો HCl લઈ શકો અથવા HBr સંયોજન પણ લઈ શકાય છે તો આ બે પૈકી ગમે તે એક સંયોજન સાથે આપણે કોની પ્રક્રિયા કરીશું આલ્કાઇન સંયોજનોની ચલો આલ્કાઇનમાં તો CH ટ્રિપલ બોન્ડ CH એની આપણે HCl સાથેની આ પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા થાય એટલે યોગશીલ પ્રક્રિયા થાય અને એની અંદરથી આપણને જે નિપજ છે એ નિપજ આપણને યોગશીલ નિપજ બને ઇથિન CH2 સિંગલ બોન્ડ ડબલ બોન્ડ CHCl એટલે કે 1 ક્લોરો ઇથિન સંયોજન પ્રાપ્ત થાય છે પુનઃ ફરીથી એની HCl સાથેની પ્રક્રિયા થાય એટલે અહીંયા CH3 અને CH અને એની ઉપર બે ક્લોરીન એટલે કે ડાયક્લોરો ઇથેન સંયોજન જે યોગશીલ નિપજ તરીકે ઓળખવામાં આવતું જોવા મળતું હોય છે બરાબર આ રીતે આખી રાસાયણિક પ્રક્રિયા થશે હવે બીજું ઉદાહરણ લઈએ તો બીજા ઉદાહરણમાં આપણે પ્રોપાઇન લઈ લઈએ આ ઇથાઇન લીધો હવે અહીંયા લઈ લઈએ પ્રોપાઇન ચલો પ્રોપાઇન એની HBr સાથેની પ્રક્રિયા કરીએ તો નિપજ મળશે CH3C આની ઉપર Br
ડબલ બોન્ડ CH2 માર્કોનિકોવના નિયમ પ્રમાણે, બરાબર. તો 2 બ્રોમો પ્રોપીન નિપજ મળશે. પુનઃ ફરીથી HBr સાથે એની પ્રક્રિયા પૂરી કરવામાં આવે એટલે એ જ કાર્બન પરમાણુ પર 2 બ્રોમીન જોડાય, ડબલ બોન્ડ તૂટી જાય એટલે 2,2 ડાય બ્રોમો પ્રોપેન તરીકે ઓળખાય છે. હવે જો તમને કહી દઉં, આપણે વિસિનલ ડાયહેલાઇડ સમજાય તો, બરાબર. આર્યો જે હેલાઇડ મળ્યો ડાયહેલાઇડ સમાન છે, આને કહેવાય છે જેમિનલ ડાયહેલાઇડ કહેવાય છે. આવા ઘણા બધા બનાવી શકાય. આ કેવો છે? જેમિનલ ડાયહેલાઇડ. આ બંને સંયોજનો જે બન્યા ને, તો એક જ કાર્બન પરમાણુ ઉપર 2 સમાન હેલોજન ગોઠવાયેલા હોય, એક જ કાર્બન ઉપર 2 સમાન હેલોજન, તો એને જેમિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. ચલો નેક્સ્ટ પ્રક્રિયા છે પાણી સાથેની પ્રક્રિયા છે આખી, જે આપણે એક સમઘટકીકરણની પ્રક્રિયા છે. આપણે એક સમઘટકતા બાકી રાખી હતી, જો તમને ખ્યાલ હોય તો, કે પાણી સાથેની આ પ્રક્રિયા. તો આ પ્રક્રિયા એક સમઘટકીકરણ પ્રક્રિયા છે, કે પાણી સાથેની પ્રક્રિયા સમઘટકીકરણ, જેમાં ચલ રૂપકતા જોવા મળે છે. ચલ રૂપકતા જોવા મળશે આપણને. આપણે બાકી રાખી, બરાબર. મેં કીધું તું પાછળ પ્રક્રિયામાં જોઈશું આપણે. ચલો એને આપણે સમજવા માટે આપણે અહીંયા સંયોજન લઈએ ઇથાઇન, બરાબર. ઇથાઇન લઈએ, એની પાણી સાથેની પ્રક્રિયા તો CH ટ્રિપલ બોન્ડ CH વત્તા H2O. આ પ્રક્રિયા મર્ક્યુરિક સલ્ફેટના દ્રાવણની હાજરીમાં કરવામાં આવે છે, બરાબર. કયો પદાર્થ રાખવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડ. 333 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય છે. મર્ક્યુરિક સલ્ફેટનું જલીય દ્રાવણ બનાવેલું હોય છે એસિડિક માધ્યમમાં H2SO4 ની અંદર, અને પાણીની હાજરીમાં એની પ્રક્રિયા થાય 333 કેલ્વિન તાપમાને. એટલે એની અંદર આપણને નિપજ બનશે તો CH2 ડબલ બોન્ડ CHOH, બરાબર. તો પાણીનો અણુ ઉમેરી ગયો, એક કાર્બન ઉપર હાઇડ્રોજન અને બીજા કાર્બન ઉપર પાસેના બીજા કાર્બન ઉપર OH સમૂહ ઉમેરાય છે, એટલે આપણને આ જે નિપજ બનશે એ નિપજને આપણે ઇનોલ સ્વરૂપ કહેવાય છે. આ નિપજનું નામ કેવું છે? ઇનોલ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ઇનોલ છે એમાં આપણને શું મળશે? સમઘટકતાનો ગુણધર્મ મળે છે, બરાબર. કે જેની અંદર શું થશે? તો દ્વિબંધ છે એ મૂવમેન્ટ પામી અને અહીંયા આવશે. આ હાઇડ્રોજન પરમાણુ એ આ કાર્બન સાથે જશે અને આ પાય બંધ આ કાર્બન ઓક્સિજન વચ્ચે ટ્રાન્સફર થાય છે. તો અહીંયા જો CH2 ની જગ્યાએ CH3 થશે, પછી આ C આ ઓક્સિજન ડબલ બોન્ડ વાળો બનશે અને આ રહ્યો હાઇડ્રોજન, એટલે આ કયું સ્વરૂપ થયું? આલ્ડીહાઇડનું આલ સ્વરૂપ કહેવાય. અને આલ્ડીહાઇડ છે પણ કયું સ્વરૂપ છે? આલ સ્વરૂપ છે. તો ઇનોલ એમાંથી આલ સ્વરૂપનું નિર્માણ કરતો જોવા મળતો હોય છે, બરાબર. આ થયો ચલ રૂપકતાનો એક સમઘટકતાનો ગુણધર્મ કહેવાય છે. અણુ સૂત્ર સરખું બંનેનું, બંધારણ સૂત્ર બદલાઈ ગયું, બરાબર. પછી ત્રીજું ઉદાહરણ લઈએ પાછું. તો ઉદાહરણ તરીકે CH3 C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન લઈએ. પાણી સાથેની આ પ્રક્રિયા મર્ક્યુરિક સલ્ફેટનું જલીય દ્રાવણ કોના માધ્યમની હાજરીમાં? સલ્ફ્યુરિક એસિડના 333 કેલ્વિને ગરમ કરો એટલે એની અંદર નિપજ બનશે CH3C, બરાબર. અને અહીંયા OH જોડીએ માર્કોનિકોવના નિયમ પ્રમાણે, અને સિંગલ બોન્ડ ડબલ બોન્ડ CH, બરાબર થઈ ગયો. તો H2O ઉમેરાયો હાઇડ્રોજન છેડા ઉપર OH વચ્ચેના કાર્બન સાથે,
માર્કોનિકોવના નિયમ પ્રમાણે, બરાબર? એ તો તમે ભણી ગયેલા છો. તો એના પ્રમાણે આપણને જે આ નિપજ બની, હવે આ નિપજમાં શું થશે? આ હાઇડ્રોજન ટ્રાન્સફર થશે આ કાર્બન ઉપર અને આ પાય બંધ આ કાર્બન ઓક્સિજન વચ્ચે મૂવમેન્ટ પામશે. આ જે સ્વરૂપ બન્યું, આ સ્વરૂપ કયું છે? ઇનોલ સ્વરૂપ કહેવાય છે. આને ઇનોલ સ્વરૂપ કહેવાય છે. હવે એમાંથી આપણને ચલરૂપકતાના ગુણધર્મને આધારે તો આપણને કયું સ્વરૂપ મળશે? તો જોઈ શકો તમે CH3 C ડબલ બોન્ડ O બનશે અને આ CH3 બનશે. પદાર્થ બન્યો કીટોન વર્ગનો એટલે એને કહેવાય છે કીટો સ્વરૂપ. આને કયું સ્વરૂપ કહેવાય છે? કીટો સ્વરૂપ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ એક પ્રકારની ચલરૂપકતાના ગુણધર્મની અંદર સાબિત થતો જોવા મળતો હોય છે. ચલો, તો દરેક આલ્કાઇલ સંયોજન પાણી સાથે આ સમઘટકીકરણ પ્રક્રિયા આપે, એમાં 2 કાર્બન વાળો આલ્કાઇલ તો ઇનોલ અને આલ સ્વરૂપ આપે, આલ્ડિહાઇડ અને ઇનોલ સ્વરૂપમાં પરિવર્તિત રહેતો હોય. જ્યારે બાકીના ગમે તેટલા કાર્બન વાળો આલ્કાઇલ હોય તો એ કઈ સ્વરૂપ આપે? ઇનોલમાંથી કીટો, કીટોમાંથી ઇનોલ. એટલે એની નિપજ અંતિમ કેવી કહેવાય? કીટોન સ્વરૂપની કહેવાય છે. બરાબર? નેક્સ્ટ ગુણધર્મ છે પોલિમરાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓ તો એસિટિલિન વર્ગના સંયોજનો આપે છે. બરાબર? પાંચમો ગુણધર્મ છે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય છે. પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓ તો દરેક આલ્કાઇલ વર્ગના સંયોજનો પોલિમર સંયોજનો આપે. જેમ આપણે ઇથિનમાં તો આલ્કીનમાં, એ રીતે આલ્કાઇલ સંયોજનોમાં કે ભઈ CH ટ્રિપલ બોન્ડ CH. બરાબર? આના કેટલા ટાઈમ્સ અણુઓ જોડાય છે? n ટાઈમ્સ અણુઓ ભાગ લે છે પ્રક્રિયામાં. તો એમનું પોલિમરાઇઝેશન થાય કેવા? ઊંચા તાપમાને, દબાણે, યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં. તો આપણને એમાંથી શું બનશે? તો CH ડબલ બોન્ડ CH. બરાબર? આના n ટાઈમ્સ અણુઓ એકબીજા સાથે જોડાતા જોવા મળતા હોય છે. આવા n ટાઈમ્સ જે અણુઓ બનશે એ બધા કેવા પ્રકારનું સંયોજનનું નિર્માણ કરે છે? તો ઊંચા આણ્વીય દળ ધરાવતા, જેને કહેવાય છે ઇથાઇન. આ જે સંયોજન બન્યું એ કેવું કહેવાય? પોલીઇથાઇન અથવા પોલીએસિટિલિન પણ કહેવામાં આવતું હોય છે. અનંત સુધી ફેલાયેલી એની શૃંખલાઓ વાળા સંયોજનો બનાવતું હોય છે. નેક્સ્ટ ગુણધર્મ તો છેલ્લો ગુણધર્મ છે પોલિથીનનો. તો આપણે પોલિમરાઇઝેશન જે પ્રોડક્ટ બને, બરાબર, પોલીપ્રોપાઇન, પોલીઇથાઇન, પોલીબ્યુટાઇન એ બધાનો અલગ અલગ ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે. છેલ્લી ગુણધર્મની પ્રક્રિયા છે ચક્રીયકરણ પ્રક્રિયા. હવે આ ચક્રીયકરણ પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે. એ આપણને લઈ જશે આના પછીના વિભાગની અંદર લઈ જાય છે કે ચક્રીયકરણ પ્રક્રિયામાં શું કરવામાં આવે છે કે એસિટિલિનના 3 મોલ અણુઓ જોડાણ પામે છે. એસિટિલિન અણુના 3 મોલ. ચલો, આ એસિટિલિન છે, એના કેટલા છે? 3 મોલ અથવા ઇથાઇન. એસિટિલિનના 3 મોલ અણુઓ છે. એમનું શું થશે? તો રક્ત તપ્ત લોહ ટ્યુબમાંથી પસાર કરવામાં આવે છે 873 કેલ્વિન તાપમાને. એટલે એમનું ચક્રીયકરણ થશે એટલે આવું બનશે: CH સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH અને આ ડબલ બોન્ડ. બરાબર? એટલે બીજા અર્થમાં આપણે એને શું કહીએ છીએ? બેન્ઝીન બનાવે છે, પાય બંધ ધરાવતો. આ શું બનાવે છે? બેન્ઝીન સંયોજનનું નિર્માણ કરે છે.
તો અહીંયા આ રાસાયણિક ગુણધર્મમાં કે ભાઈ ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે તો એ ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં એસિટિલિનના 3 મોલ અણુઓનું ચક્રીયકરણ થાય છે રક્ત તપ્ત લોહ ટ્યુબમાંથી, બરાબર. તો 873 કેલ્વિન તાપમાને એમાંથી સંયોજન બને છે બેન્ઝીન વર્ગનું સંયોજન એનું નિર્માણ કરે છે. આ રીતે રાસાયણિક ગુણધર્મ આપતો હોય છે. જો તમે પ્રોપાઇન સંયોજન લો તો આપણને મેસિટિલિન વર્ગનું સંયોજન મળે છે. મેસિટિલિન વર્ગનું સંયોજન બને છે. બેન્ઝીન રિંગ તો બનશે પણ દરેક એકાંતરિત કાર્બન ઉપર CH3 સમૂહ જોડાય એટલે એને મેસિટિલિન સંયોજન તરીકે ઓળખવામાં આવતું હોય છે. બરાબર. આ રીતે એની અંદર આપણને પ્રક્રિયાઓ અહીંયા મળે છે. અહીંયા તમારો આલ્કાઇન આખું સંયોજન વર્ગનો જે ટોપિક છે તો એ આલ્કાઇન વર્ગનો ટોપિક અહીંયા તમારે પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ જે ટોપિક છે તો એ ટોપિક જોવાનો છે એરિન વર્ગના સંયોજનો એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન, બરાબર. એનું નામકરણ, એની અંદર જોવા મળતી સમઘટકતા, આ બધા ગુણધર્મોનો અભ્યાસ કરી ઉકેલના નિયમનો આપણે અભ્યાસ કરીશું.